પીએમએમસી પ્રકારના રિલેની મર્યાદાઓ જણાવો. તો પીએમએમસી પ્રકારના રિલે ફક્ત ડાયરેક્ટ કરંટ પર જ કાર્ય કરી શકે છે અને ઓલ્ટરનેટિંગ કરંટ એપ્લિકેશન માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. આ પીએમએમસી રિલેમાં ઉત્પન્ન થતું ટોર્ક એ ખૂબ જ ઓછું છે, જે તેમના ઉપયોગને ઓછા પાવર કંટ્રોલ અને પ્રોટેક્શન સર્કિટ સુધી મર્યાદિત કરે છે, એટલે કે લો પાવર એપ્લિકેશનમાં જ કામના છે. હવે કાયમી ચુંબક અને ચોકસાયુક્ત જ્યુએલ બેરિંગના ઉપયોગના કારણે આ રિલે પ્રમાણમાં ખર્ચાળ અથવા તો મોંઘા છે. આ પીએમએમસી રિલે તેમની નાજુક મૂવિંગ સિસ્ટમને કારણે મિકેનિકલ આંચકા અને વાઇબ્રેશનના પ્રત્યે સંવેદનશીલ હોય છે. આ પીએમએમસી રિલેનું પ્રદર્શન કાયમી ચુંબકના એજિંગ અથવા તો આંશિક ડિમેગ્નેટાઇઝિંગ અસર દ્વારા પ્રભાવિત થઈ શકે છે. હવે તેઓ હેવી ડ્યુટી પાવર સિસ્ટમ્સ પ્રોટેક્શનની અંદરમાં હાઈ સ્પીડ ફોલ્ટ ક્લિયરિંગ માટે યોગ્ય નથી. તાપમાનમાં થતા ફેરફારના કારણે સ્પ્રિંગ ટેન્શન અને કોઇલ રેઝિસ્ટન્સને અસર થાય છે, જેના કારણે આ કામગીરીમાં થોડી એરર આવી શકે છે. ઓવરલોડિંગ અથવા તો વધુ પડતો પ્રવાહ પસાર થવાના કારણે આ સરળ પ્રકારની મૂવિંગ કોઇલ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. તો પીએમએમસી પ્રકારના રિલેની આ થોડી ઘણી મર્યાદાઓ છે.